અને તમિલનાડુના મતદારોએ મતદાનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। પહેલા તબક્કાના મતદાનમાં પશ્ચિમ બંગાળમાં 92.72% મતદાન થયું છે, જ્યારે તમિલનાડુમાં 85.14% મતદાન થયું છે। આઝાદી બાદ આ સૌથી વધુ મતદાન છે। મુખ્ય ચૂંટણી કમિશનરે આ રેકોર્ડ બ્રેક મતદાન માટે મતદારોનો આભાર માન્યો। લોકશાહીના ઉત્સવમાં બંને રાજ્યોમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। ગૃહમંત્રી અમિત શાહે બંગાળમાં થયેલા બમ્પર મતદાન વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી। તેમણે લખ્યું કે આ બંગાળમાં સુશાસનના નવા યુગનો અવાજ છે। તો ગૃહમંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને મમતા બેનર્જી સરકાર પર પ્રહારો કર્યા। તેમણે બંગાળમાં ભાજપ માટે પ્રચંડ વિજયનો દાવો કર્યો। તેમણે કહ્યું કે ભાજપ પ્રથમ તબક્કામાં 152માંથી 110 બેઠકો જીતી રહી છે। તેમણે કહ્યું કે હવે દીદી જઈ રહી છે અને ભાજપ આવી રહી છે। भारतीय जनता पार्टी बंगाल की टीम ने एक असेसमेंट करा है, जो पोलिंग हुई है ऐसा इसका, और मैं स्पष्ट रूप से आपको बताना चाहता हूं, 152 सीटों में से 110 से ज्यादा सीटें भारतीय जनता पार्टी जीतने जा रही है। इसका मतलब है कि दूसरे चुनाव चरण को मिलाकर हम प्रचंड बहुमत के साथ बंगाल में शुद्ध रूप से भारतीय जनता पार्टी की सरकार बनाने वाले हैं। 16 जिलों की 52 सीटों पर 92.98% मत ये निश्चित रूप से बताता है कि दीदी जाने वाली है और भाजपा आने वाली है। તો અમિત શાહે કહ્યું કે 5 મેના રોજ ભાજપનો એક કાર્યકર મુખ્યમંત્રી બનશે। તેમણે દાવો કર્યો કે બંગાળનો આગામી મુખ્યમંત્રી બંગાળી ભાષી વ્યક્તિ હશે। मित्रों, एक बंगाल की मुख्यमंत्री जी अफवाह फैला रही हैं कि बंगाल में अगर भाजपा का शासन आया तो बाहरी लोग शासन करेंगे। मैं दीदी को बताना चाहता हूं, दीदी बंगाल का अगला मुख्यमंत्री बंगाल में ही जन्म लेने वाला, बंगाली मीडियम में पढ़ा लिखा और बंगाली बोलने वाला होगा। इतना ही है कि आपका भतीजा नहीं होगा, वो भारतीय जनता पार्टी का कार्यकर्ता होगा। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ પશ્ચિમ બંગાળમાં છે। તેમણે ચૂંટણીના બીજા તબક્કા માટે દમદમમાં પ્રચાર કર્યો। અગાઉ પ્રધાનમંત્રીએ નાવિકો સાથે ગંગા નદીમાં હોળીની સફર કરી હતી। સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા તેમણે લખ્યું કે આજે સવારે કોલકાતામાં મેં હુગલી નદીના કિનારે થોડો સમય વિતાવ્યો, જે માતા ગંગા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક હતી। મને નાવિકોને મળવાની પણ તક મળી, જેમની મહેનત પ્રશંસનીય છે, અને સવારે ફરવા જતા લોકોને પણ હું મળ્યો। તો નૌકા વિહાર બાદ પીએમ મોદીએ દમદમમાં એક રેલી યોજી અને ત્યાંથી તેમણે મમતા બેનર્જી સરકારો પર નિશાન સાધ્યું। તેમણે કહ્યું કે જેમ દરે ઓલવાઈ જતો દીવો પહેલા વધારે ઝબકતો હોય છે, તેમજ ટીએમસીનો દીવો પણ હાલ ઝબકી રહ્યો છે। लंबे समय से बंगाल में परिवर्तन की जो लहर दिख रही थी, कल पहले चरण के मतदान ने उस पर मोहर लगा दी है। कल बीजेपी के पक्ष में जो समर्थन दिखा है, उसने बीजेपी की विजय का शंखनाद कर दिया है। પીએમ મોદીએ કહ્યું કે ભાજપ સરકાર બનતાની સાથે જ ટીએમસીના અત્યાચારોની ફાઇલો ફરીથી ખોલવામાં આવશે। તેમણે કહ્યું કે પરિણામો આવ્યા પછી ટીએમસીના ગુંડાઓને બચાવવા માટે કોઈ મળશે નહીં। वोट रूपी आशीर्वाद दीजिए, हम मिलकर बंगाल को अनेक कष्टों से आजादी दिलाएंगे। आजादी टीएमसी के भय से, आजादी टीएमसी के भ्रष्टाचार से,
आजादी टीएमसी के सिंडिकेट से, आजादी बेटियों पर अत्याचार से, आजादी पलायन की मजबूरी से, आजादी बेरोजगारी और बेकारी से, आजादी घुसपैठियों के कब्जे से।